જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। વાગી ગયા છે 6:30 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। અહીંયા જો પાણી આવ્યું છે તો અહીંયા મોટર ચાલુ કરી દીધી છે, તો ઉપર ટાંકો ભરાય છે। જોઈ લો અહીંયા કેવી સરસ મજાની વેલ હતી, પવનને લીધે તૂટી ગઈ છે। જો ચાલો હું તમને બતાવું। જોઈ લો આ કેવા સરસ મજાના હતા, એકદમ મોટા મોટા પાન, પણ પવનના લીધે તૂટી ગઈ। આજે તો બહુ ઠંડી પણ છે અને પવન એવો હતો તેના લીધે જો આટલી વેલ તૂટી ગઈ। બાકી વેલના પાન જો કેવડા મોટા મોટા છે ને, એકદમ જોઈ લો તમે બધા કેવી સરસ મજાની વેલ હતી, પવનના કારણે તૂટી ગઈ છે। ચાલો હવે ઉપર કપડા સુકાય છે તો આપણે કપડા ઉપરથી લેતા આવીએ, પછી કપડાની સરસ મજાની ઘડી કરી નાખીએ। આજે તો બહુ ઠંડી છે, તમારે ત્યાં છે કે નહીં ઠંડી? બધા કોમેન્ટ કરજો। જો આપણે આવી ગયા છે ઉપર, હવે છોકરાઓ જોઈ લે પતંગ ચગાવે। તો મકર સંક્રાંતિ હવે નજીક આવે છે, જોઈ લો છોકરાઓ પતંગ ચગાવે છે। આ બાજુ ઓલી બાજુ પણ ચગાવે છે। હવે આ કપડા આપણે સુકાઈ ગયા છે તો કપડા આપણે લઈ લઈએ, પછી જઈએ નીચે। આજે બહુ ઠંડી છે, આજે મકર સંક્રાંતિ નજીક આવશે એમ ઠંડી પણ વધતી જશે। તમારા ગામમાં ઠંડી છે કે નહીં? બધા કોમેન્ટ કરજો। ઘણા લોકો પતંગ ચગાવે છે, નાના નાના છોકરા આજે। તો ચાલો હવે હું કપડા લઈ લઉં, તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો આપણે કપડાનો ઢગલો કરી અને અહીંયા નીચે રાખી દીધો છે। આપણે આજે રસોઈમાં કઈ એવી ઉતાવળ છે નહીં, જોઈ લો ટાંકો ભરાઈ ગયો છે। તો હવે આપણે પહેલા પાણીની મોટર બંધ કરી દઈએ। જો આપણે ઉપરથી કપડા લીધા એટલી વારમાં તો ટાંકો છલકાઈને પાણી આવી ગયું નીચે। કઈ વાંધો નહીં, જોઈ લો બહારનું વાતાવરણ કેવું સરસ મજાનું છે ને, એકદમ મસ્ત ગાય ઉભી છે બહાર। આજે તો બહુ ઠંડી પણ છે અને હવે આજે આપણે કઈ રસોઈમાં ઉતાવળ છે નહીં, કારણ કે કાલ રાતે પણ આપણે પંજાબી એવું જ બધું ખાધું હતું, મંચુરિયન ને, એટલે એટલી બધી કઈ ભૂખ છે નહીં। અને રાતનું વધ્યું હતું તો આપણે બપોરે પણ ખાધું, શાક ને હતું, બાકી બધું આપણે જવા દીધું હતું। ભજીયા ને એવું આપણે થોડુંક જ બનાવ્યું હતું, કારણ કે પછી બધું બગડે એવું શું કરે। શાક હતું તો આપણે કઈ વેસ્ટ જવા દીધું નહોતું। બપોરે આપણે સરસ મજાનું જમી લીધું હતું। તો અત્યારે હવે એવી ઈચ્છા છે કે સાવ હળવો ખોરાક ખાઈએ, તો આપણે સરસ મજાની કઢી અને ખીચડી બનાવશું। સફેદ કઢી બનાવશું, પીળી ખીચડી ના, એવું નહીં, આમ તો જોઈએ તો સફેદ ખીચડી બનાવશું ને પીળી સરસ મજાની કઢી બનાવશું। તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। હજી કપડાની ઘડી કરવાની પણ બાકી છે, ઉપરથી આપણે લઈ આવ્યા છીએ, નીચે અહીંયા ઢગલો કરી દીધો છે, જોઈ લો એમ નામ જ છે ને ઢગલો કરેલો। અને હજી આપણે બધા છોડને પાણી પીવડાવવાનું પણ બાકી છે। મેં કીધું ઉપરનો ટાંકો ભરાઈ ગયો છે તો ટીપું સરસ મજાનું ભરાઈ જાય પછી આપણે આ બધા છોડને પાણી પીવડાવી દઈએ। પાણી તો રોજ આપણે પીવડાવવું જ પડે। તો સરસ મજાનું પેલા આપણે કપડાની ઘડી કરી લઈએ, પછી બધા છોડને પાણી પીવડાવી દઈએ અને પછી બનાવી નાખીએ કઢી ખીચડી અને બાજરાનો રોટલો। જોઈએ હવે કઢી હું બનાવીશ તો બનાવીશ, નકર મમ્મી બનાવશે પીળી કઢી તો ખીચડી બનાવી નાખીશ અને બાજરાનો રોટલો કરી નાખીશ। તો જો અહીંયા ટાંકો તો ભરાઈ ગયો છે, હજી નળી કઈ કાઢી નથી મેં, તો હવે નળીને એવું કાઢી લઈએ આપણે અને ટીપણું ભરવા મૂકી દઈએ। પનીરને ખાઈને એટલે આપણે પેટ ભારે ભારે લાગે, એટલે કીધું કે આજે રાતે આપણે સાવ હળવો ખોરાક ખાઈએ। તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો। તો મેં અહીંયા જો ખીચડી વઘારી નાખી છે અને આપણે કપડાની ઘડી પણ બધું કરી લીધું છે અને છોડને બધાને પાણી પણ પીવડાવી દીધું છે અને પછી મેં વઘારી નાખી છે અહીંયા ખીચડી। અને જોઈ લો ચાંદામામાં કેવા સરસ દેખાય છે, રસોડામાંથી બારીએથી જો સરસ મજાના ચાંદામામાં પણ દેખાય છે। હવે પછી બનાવી નાખશું માખણમાં કઢી અને બાજરાનો રોટલો એક બનાવવો છે। હવે જો સરસ રીતે પેલા આપણે બધું લસણને ફોલી નાખીએ, બધી વઘારવાની તૈયારી કરી લઈએ, પછી મમ્મી આવીને બનાવશે। અમે સફેદ કઢી પણ બનાવીએ છીએ, મેં કીધું આજે એવી કઢી નથી બનાવી, આજે હવે આપણે પીળી કઢી બનાવશું અને સફેદ ખીચડી બનાવી નાખીશું। જોઈ લો હમણાં અહીંયા સરસ રીતે આપણી ખીચડી બની થઈ જશે તૈયાર। લસણ ફોલવાની છે, લીલું લસણ તો છે જ, પણ ઓલું લસણ આપણે પીસીને નાખવું હોય તો સરસ કઢી થાય, એટલા માટે હવે લસણ ફોલવાનું છે તો હું ફોલી નાખવું। આમે અત્યારે કઢીને ઉપયોગ અને આપણે તો ઘરની છાશ છે, બહુ મસ્ત કઢી થાય। ખાટી છાશ હોય એટલે કઢી સરસ જ થાય, મોડી છાશ હોય એની કઢી ન ભાવે આપણને, ખાટી છાશ હોય એની જ કઢી બહુ મસ્ત થાય। તો ચાલો હવે લસણને બધું ફોલવાનું છે તો હું ફોલી નાખું, ત્યાં સુધીમાં જો અહીંયા આપણી ખીચડી બની થઈ જશે તૈયાર। તો જો લસણને મેં બધું સરસ રીતે
ફોલી નાખ્યું હતું અને સરસ મજાની પેસ્ટ પણ બનાવી નાખી છે. અહીંયા જો સરસ મજાની ખીચડી પણ બની ગઈ છે. આમાં આપણે 2-3 કળી લસણ, હળદર લીલી અને આદુ અને 2 મરચી પણ પીસી નાખી છે. અને સરસ મજાની જો પેસ્ટ પણ બનાવી નાખી છે. ડુંગળીને ખાલી સુધારવું છે. મમ્મી ના પછી વઘાર નાખશે. કઢી જોઈ લો, એ 2 આવી ગયા છે. અને આપણે હવે કઢી વઘારવાની પણ તૈયારી બધી કરી લીધી છે. હવે ખાલી ડુંગળી સુધારવાની છે અને લીલું લસણ. અત્યારે કઢી બહુ મસ્ત થાય લીલું લસણ ને હોય તો આપણી તૈયારી થઈ ગઈ છે. અને આ લોકો પણ આવી ગયા છે. જોઈ લો અહીંયા શું લેતા આવ્યા છે. કાકડી નહોતી? હા, કાકડી નહોતી. જો સરસ મજાની કાકડી પણ લઈ આવ્યા છે. અને અહીંયા બધી આપણી તૈયારી પણ થઈ ગઈ છે. અહીંયા બહુ ઠંડી છે ને બહાર, આજ બહુ છે કા બહાર નીકળાય એવું નથી, એવો પવન ઉપડ્યો. હા, ચાલો હવે બધી તૈયારી થઈ ગઈ છે તો મમ્મીને કહીએ કઢી વઘારી નાખ. હવે જો બધી તૈયારી થઈ ગઈ. લીલું લસણ પણ સુધારી લીધું. સરસ મજાનું જો બેટર બનાવી નાખ્યું છાશમાં. પછી જો એટલી છાશ નાખી લેશું. અને અહીંયા જો બધા મસાલા લઈ લીધા. અને અહીંયા ડુંગળી સુધારી લીધી. અને અહીંયા મૂકી દીધી છે હલવાઈ. મમ્મી જાય એસિડિટી ટીકડી પી. શું કરવું, આજે એસિડિટી જેવું થઈ ગયું. તેલમાં બનાવવી. માખણ નાખો તો લાય તાજું છે ને કાલ નહીં લે. પણ પછી બધું 2 થોડું નાખીને તો સારું. બધું એક નાખે છે ને તો ઓલો નથી ખાતો પછી આપણે. અને એમ ન કહેતી માખણ નાખ્યું છે. તઈની વાત થઈ. જો અમારે માખણ મોલક થાય છે પણ છે ને અમારે ઘરમાં એક જણું એવું છે ને એની વાત તમે જવા જ દો. મેથી દાણા કેમ કે જો આપડો ઓલું બની ગયું છે કા આપડો ઓલું નતું આવ્યું. આપડો અજમો કેમ ઓલો થઈ ગયો ને અજમા નાખવો બહુ સારો. આમાં કઢીમાં અજમાના પાન નાખી થોડાક મેથી દાણા. અમારે જેસ ના ન કહેતા કોઈ મેથી દાણા નાખી. તઈ નહીં આખું જીરું કેમ કે રાય જીરું નાખી દાણા મસ્ત મજાનું નાખો. ચકડી દઈ માખણ થાય ને જોઈ લો માખણ સારી કરી દીધું. બટા ગરમ કરવું જોવાનું છે. પાણી દે. હા, મસાલા ભરી જાય ને નાખો. ચાલ લીલું લસણ નાખીશું. લીલી ડુંગળી નહોતી? એ ડુંગળી પતી ગઈ તો મને કહેવાય છે ખરા. ભૂલી ગઈ છે. આ બધું વઘાર કરી નાખી. સાતળવા દઈ બધું. તમે કેમ બનાવો કા? હા, અમારે માખણ વાળી કઢી હોય બહુ અમારે બધાને ભાવ. અમારે એક જણાને નો ભાવ હું અમારે ઘરમાં. કેવી ખીચડી બનાવી? મસાલા બનાવી સાદી બનાવી. કા સફેદ બનાવી. મેં કીધું કઢી તો પીળી છે એટલે સફેદ બનાવ. હવે એમ વાતો કરતા હતા કે તમે કઢી કે કયાક કે ખાવ હળદર કેમ નથી નાખતા? નહીં પણ અમે પીળી કઢી બનાવતા હોય ઓલી સફેદ કઢી બનાવતા હોય એમાં કઈ ન હોય. સફેદ કઢીમાં થોડી હળદર હોય. હા, આમાં નાખીએ જો લીલી હળદર. લીલી હળદર, સૂકી હળદર, ધાણા જીરું પાવડર. મસ્ત મજાનો વઘાર કરી નાખો. આ બધું નાખી દે મસાલા. તો આ હળદર નાખી. હિંગ તો નખાય જ. હા, સગડી નાખતા હોય બધા પણ આપણે નથી નાખતા. મરચી નાખીએ ને. હા, આપણે એવું નાખીએ. ધાણા ભાજી બહુ આવ્યા છે ને તો મજા જ આવે ખાવાની. અને શિયાળાની કઢી તો બહુ સારી હો. તમે બધા ટ્રાય મારજો માખણમાં વઘારવાની.
ખાંડવા નાખ્યું ભલો જ નાખ્યું છે એમ. તમે બધા ટ્રાય મારજો હા. ઈંગ્લેન્ડ તો અમારા ત્યાં આવી દેશી દાણા ભાજી આવતી જ નથી એની ઢગલા તે દઈ નો દેવે કે લેતા જાવ. પણ આપણે બે ગયા વાતો કરવાનું ભૂલાઈ ગયું અરે રે મને ખબર કે અમારે ત્યાં આવતી જ નથી એવી દેશી કાનો થાવ ખબર મેં કીધું કોણ હતું ઢગલા આવી 5 નો પૂરો દેતા હોય કા હા મને કીધું તો દઈ દેવી આપણે આજ પાસે હું લેતી આવત. પછી આપણે બધા બેહી ગયા વાતો કરવાનું કઈ યાદ હા તો પછી પાછું જોતું હોય પાછું યાદ ન કરે હવે તો બધા કે અમને નહીં આવ્યો કે નકર તમારે પતંગ ઉડાડવા આવવું હતું કે બધે કે સૌ નું અવાય કે તમે રોકાવ છો થોડા આવે યાદ આવતો કે તોય પણ મમ્મી પાસે તો ટાઈમ ન રહે એવું મેં કે કાંઈ વાંધો નહીં આવી વાત ઘણું બોલો ક્યાં ખબર રહી હતી મજા આવી કા રહ્યા બધા કઈ હા વિડીયોમાં બધા બહુ વખાણ કર્યા હો વિડીયો જોતા હોય કે તમારો ભાણો તો બહુ તોફાની લાગે હા હો ભાણો તો છે જ ને ખાટી મીઠી કઢી અમે જ બનાવી પેલા ગોળ નાખતા હોય પણ અમે નથી નાખતા હા અમારે ન ખાય ગોળ વાળી અમારે ખાટી તીખી હોવી જોઈએ મરચી નાખીને તો સાઈસ નાખી દઈએ લીલું લસણ લીલી ડુંગળી નાખે એટલે અસલ જ થાય મને ક્યાં ખબર હતી હું લેતી આવત પછી હું ન્યા જ ઉભી હતી ફોન કરાય ને તાર બકાલા પાસે તેમાં કાકડી બહુ સરસ હતી લઈ લીધી કાકડી સારી ખાવી કઠી થઈ ગઈ છે આસી બનાવી છે કાઢી થોડીક નાખજો કઢી તો પીવાની મજા આવશે એમ નહીં આપડા સાઈડ છે કાઢી ખા પછી તો માખણ કેટલું બધું સાઈઝ ચોખાઈ આપડા તપેલું સાઈઝ હતી હા કે નથી બનાવી કા હાલશે કે હાલ છે પણ બધા કેમ પીધી પણ આ સાઈઝ જ મીઠી એવી નો પીતા હોય એ પી હવે ધીમા તાપા આને કરી નાખજે અને સડવા દેજો જોઈ અમારે આવી ગયા ચેક કરવા કેવી રીતે શું બનાવે મેં તમને હમણાં વાત કરી ને બધાને એવું અમારે કાંઈ નહીં આ તો માખણ ગરમ કરું તું એટલે બહાર કાઢ્યું પણ હવે અત્યારે નથી કરવું બરોબર એટલે સરસ મજાની કઢી દેખાય અને હવે આને પાકવા દેવાનું મમ્મી રોટલો ખાવો હોય તો જ કહેજો મને ખાવ તો તમારે ખાવ હાલો હવે રોટલો કેન્સલ કઢી ખીચડી ખાવા હા કઢી ખીચડી ખાવા શિયાળા પણ આપડે જો આમ 2 દી બહુ ઓલું ભારે ખોરાક ખાતા હોય પણ અત્યારે ઘી ને એવું વધારે ખાઈ જાય છે ને તો અત્યારે કંઈક આવું સાદું ભોજન ખાવું સારું જો માખણ નાખીને ખવાય હો કઢી જો માખણ નાખી થાળી મૂકી દઉં માખણ અંદર હવે આને ધીમા તાપે પાકવા દેવું અરે હવે છાશે મૂકી દો આને કઈ જોતી નથી હવે અત્યારે કોઈ પીવાની નથી આ દૂધ બહાર કાઢો અહીંયા રાખી દો દૂધ આવી ગયું ના દૂધ તો નથી આમાં જ નાખી દેજો આ જામેલું છે ના રે નાલા બાય ભૂલી ગયા આપણે બહાર રાખો પછી ગરમ કરીને નાખી દઈ ચામાં અત્યારે ગરમ તો કરવું જ પડે હું લાઈ થોડીક સાઈઝ નાખું ખાટી મીઠી થવી જોઈએ કઢી બોલો સડતી ધીમા આ સર પાકવા દેજે ને ફેરવા રાખજે હું નાઈ આવું હાલો હા ઉભરા ધીમું હાવ કરી નાખ અને ફેરવતી જઈજે અને દૂધ આવે ને આમાં નાખી દેજો ને આ દૂધ રહ્યું ભલરી તોર કાઢી હું તો મારા સાઈઝ વાળા હાથ નથી કાઢ્યું ફાટી જાય હા એને કઈ અડવા દેતા નહીં હો બધે હાલો હું જાઉં છું માઇક લઈને સરસ મજાની કઢી હવે થઈ ગઈ છે ધીમા તાપે આને પાકવા દઈએ જોઈ લે અમારા શેઠમાં બેસી ગયા ફોન લઈને એનો ફોન હોય એટલે કાંઈ ન જોઈએ જેઠાલાલ જોતા છે આપણે કઢી સરસ મજાની બની જાય તો મમ્મી પણ બધા નાઈ લઈએ ને પછી આપણે બધા બેસી જાશું જમવા હાલો જો બધા વારું કરવા જો
કાલે બહુ ભાઈરે ખોરાક ખાધો હતો ને તો તને સાદું ભોજન ખાવું છે. કાં આજ તો બપોરે ભાઈરે ખાધું, સાંજે ભાઈરે ખાધું, પછી કેટલું એવું ખાવું કા તો કીધું આજ તો ખાલી કઢી ખીચડી કરો કે રોટલી કોઈને ખાવી કીધું કઈ કઈ ખાવું નથી જેને ખાવું હોય એ બનાવો કીધું આપણે તો એવું કઈ ખાવાનું થતું નથી. એ કહેતી હતી તમારે ખાવું ને ના મારે નથી ખાવું જયું ખાવું હોય બનાવી તો કે ના ના એને નથી ખાવું તો ખાલી કઢી ખીચડી કરો ને ખાઈ લઈ મજા આવ કાં સાદું ભોજન ખાવાનું જોઈએ કેવી થઈશ મસ્ત થાય તું ફુલાવર સુધારી છે જો સંભારા હાટું કાકડી ને ગાજર ને મરચાં આજ સંભારો કરવો બરોબર મસ્ત થાય આટલું જ ઘણું આ નથી મોરતી એવું આટલું ફુલાવર તો થઈ જાય ને ગરમ પાણીમાં પછી ધોઈને હા હો અમે તો આપડે ગરમ પાણીમાં નાખી જ દઈએ ઘડીક વાર પછી ઘડીક વાર ઉકળી જાય ને પછી કાઢી લઈએ પછી મસાલો વઘાર લઈએ બધું પછી ચડી જાય ને પછી ફુલાવર નાખી દેવાય. આજ તો અમારે કેવું થયું જો તમે બધાને બતાવો અમારે વેલ ને કઈ નજર લાગી ગઈ શું થયું કઈ ખબર નથી પડતી કા પવન બહુ હતો ને એટલે તૂટી ગયા. જો આજ પવન હતો ને તો જો તૂટી ગઈ અમારે વેલ આ જો મને જીવ બરી ગયો ઘરે આવી કે વેલ તૂટી ગઈ તો કઈ વેસ્ટ થોડી જવા દે જો મેં અહીંયા જો રાખી દીધી જો અહીંયા વાવી દીધી જોઈ લ્યો કુંડામાં તમે બધા કહેજો થઈ જાય જલ્દી વેલી મને તો પાન કેવા મસ્ત હા જીવ બરી ગયો કા મારો આવતા ભેગો મેં જેમાં શું થયું મને ઝાડવાનો શોખ એટલો ને મને બહુ જીવ બર ઝાડવાને કઈક થાય મન ન ગમે જો આમ ઝાડવા આમ સરસ રહેવા જોઈ મસ્ત મજાના જો અત્યારે તમારે કેવી ઠંડી છે અમારે બહુ સા તમે બહાર નીકળી આમ કા નકર રેવાતું નથી એવી ઠંડી છે મસ્ત ઠંડી તો એવી છે ને અહીંયા આવો તો ખબર પડે તમારે કેવી પડે કોમેન્ટ કરજો ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.